હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે એક નવા ફંક્શનની વાત કરીશું અને આજનું આપણું ફંક્શન છે શોઈંગ પર્પઝ. ના વોટ ઇઝ પર્પઝ? પર્પઝ મીન્સ ઈરાદો, ઇન્ટેન્શન, હેતુ કે આશય, રાઈટ? કોઈ પણ કાર્ય કરીએ આપણે તો કંઈક ને કંઈક હેતુથી કરીએ છીએ, આમ નામ તો કંઈ કરીએ નહીં, રાઈટ? તો કોઈ પણ કાર્ય કરવા પાછળનો હેતુ જ્યારે દર્શાવવામાં આવ્યો હોય તો એ શોઈંગ પર્પઝ ફંક્શન દર્શાવે છે. વાય એન એક્શન ઇઝ ડન, શા માટે કોઈ ક્રિયા કરવામાં આવી છે એ દર્શાવવામાં આવ્યું હોય તો એ શોઈંગ પર્પઝ એ ફંક્શન બતાવે છે. કીવર્ડ્સ જોઈએ આ ફંક્શન માટેના, તો વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ટુ એન્ડ ફોર. ટોટલ 6 કીવર્ડ્સનો ઉપયોગ કરવામાં આવે છે આ ફંક્શન માટે. ગુજરાતી કરીએ એનો આપણે તો ના હેતુથી કે જેથી માટે એવો મિનિંગ કરી શકાય. કીવર્ડ્સ જોઈને ગભરાવાની બિલકુલ જરૂર નથી, કારણ કે સેન્ટેન્સ પેટર્ન ટોટલ 3 જ છે. સેન્ટેન્સ પેટર્નની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં કામ કરીશું, આપણે જે 6 કીવર્ડ્સ છે એને આપણે પેરમાં લઈ લઈશું. ફોર એન્ડ વિથ અ વ્યૂ ટુ, then in order to and to, in order that and so that. So there are 3 pairs, 3 પેર થઈ ગઈ છે. પહેલી પેરની વાત કરીએ તો આપણે ફોર એન્ડ વિથ અ વ્યૂ ટુ. આ બે કીવર્ડ્સ પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ હશે ને હશે, 100%. એટલે મગજમાં બેસાડી જ દેવાનું કે ફોર અને વિથ અ વ્યૂ ટુ આપ્યું હોય તો હંમેશા શું હશે? ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ. આટલું જ યાદ રાખવાનું છે. બીજી પેરની વાત કરીએ તો ટુ અને ઇન ઓર્ડર ટુ. આ બે કીવર્ડ્સ પછી હંમેશા ક્રિયાપદનું મેઇન વર્બ જ હશે, એટલે કે મેઇન ફોર્મ જ હશે. અને થર્ડ વન, ઇન ઓર્ડર ધેટ એન્ડ સો ધેટ. જો પાછળ બંનેની પાછળ ધેટ આપ્યું છે, આ બે કીવર્ડ્સ આપ્યા હોય ત્યારે હંમેશા તેના પછી સબ્જેક્ટ જ આવશે અને સબ્જેક્ટ પછી શું આવશે? મોડલ ઓક્ઝિલરી. મોડલ ઓક્ઝિલરીમાં આપણે કેન, કુડ, મે, માઇટ, વુડ આમાંથી કોઈ પણ એક મોડલ ઓક્ઝિલરી આપી હશે. ત્યારબાદ ક્રિયાપદનું મેઇન વર્બ, મેઇન ફોર્મ અને પછી અન્ય શબ્દો. ફટાફટ આપણે રિપીટ કરીએ તો ફોર અને વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ, ઇન ઓર્ડર ટુ અને ટુ પછી ક્રિયાપદનું મુખ્ય રૂપ, અને ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ પછી સબ્જેક્ટ, ધેન મોડલ ઓક્ઝિલરી એન્ડ ધેન મેઇન વર્બ. ક્લિયર? આટલું યાદ રાખવાનું છે. ફટાફટ એક્ઝામ્પલ્સ ચેક કરીએ. ધ ફર્સ્ટ એક્ઝામ્પલ, he worked very hard with a view to winning the first prize. શું કહે છે વાક્ય? કે એણે સખત મહેનત કરી. શા માટે મહેનત કરી? તો વિનિંગ ધ ફર્સ્ટ પ્રાઇઝ, ફર્સ્ટ પ્રાઇઝ મેળવવા માટે અથવા તો ફર્સ્ટ પ્રાઇઝ મેળવવાના હેતુથી એણે સખત મહેનત કરી. વિથ અ વ્યૂ ટુ આપ્યું છે, સો એના પછીનું જે ક્રિયાપદ છે કેવું છે? આઈએનજી વાળું છે, રાઈટ? બીજું એક્ઝામ્પલ જોઈએ તો ધીસ મોપ ઇઝ ફોર ક્લિનિંગ ધ ફ્લોર. મોપ એટલે ખબર હશે ને, ઘરમાં કચરા પોતું કરીએ તો જે આપણે એને ઊભું પોતું કહીએ ને, તો એને કહેવાય મોપ. તો એનો એ શા માટે છે? તો કે ફોર ક્લિનિંગ ધ ફ્લોર. ફોર આપ્યું છે અને એટલા માટે પાછળનું ક્રિયાપદ શું છે? આઈએનજી વાળું છે, ક્લિનિંગ ધ ફ્લોર. આ જે મોપ છે એ ફ્લોર ક્લીન કરવા માટે છે, રાઈટ? નેક્સ્ટ જે આપણું વાક્ય છે, આઈ ગોટ માય મેકેનિક ટુ રિપેર માય બાઇક. શું કહે છે? કે મારા મેકેનિકને બોલાવ્યો. શા માટે? ટુ રિપેર માય બાઇક, બાઇક રિપેર કરવા માટે. ટુ આપ્યું છે અને એટલા માટે શું છે? રિપેર, ક્રિયાપદનું મુખ્ય રૂપ આપ્યું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, he is looking for a part-time job in order to save some pocket money. શું કહે છે વાક્ય?
કે એ પાર્ટ ટાઈમ જોબ શોધી રહ્યો છે. શા માટે? ટુ સેવ સમ પોકેટ મની, પોતાની પોકેટ મની બચાવવા માટે. ઇન ઓર્ડર ટુ આપ્યું છે વાક્યમાં અને એટલા માટે શું છે? ક્રિયાપદનું મુખ્ય રૂપ સેવ આપ્યું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, પીપલ ગો એબ્રોડ ઇન ઓર્ડર ધેટ they might earn a lot. વાક્ય શું કહે છે કે પીપલ એટલે કે લોકો એબ્રોડ જાય. એબ્રોડ જવું એટલે ફોરેન કન્ટ્રીઝમાં જવું. શા માટે જાય છે? તો કે they might earn a lot, ખૂબ જ પૈસા કમાઈ શકે એટલા માટે લોકો ફોરેન જાય છે. અહીંયા આપ્યું છે ઇન ઓર્ડર ધેટ અને આપણને ખબર છે કે ઇન ઓર્ડર ધેટ આપ્યું હોય તો પછી હંમેશા શું આવશે? સબ્જેક્ટ. જુઓ અહીંયા પીપલ આપ્યું છે આગળ, લોકો, અને એટલા માટે અહીંયા ફરીથી પીપલ લખવાની જરૂર નથી. અહીંયા શું આવશે? ધે, પ્રોનાઉન, સર્વનામ આવશે. ત્યાર પછી શું આવશે? મોડલ ઓક્ઝિલરી આપ્યું છે માઇટ. ધેન ક્રિયાપદનું મુખ્ય રૂપ ઓન અને અન્ય શબ્દો અ લોટ. ધ લાસ્ટ એક્ઝામ્પલ, he turned down the music so that he would not disturb the neighbors. એણે મ્યુઝિક ટર્ન ડાઉન કરવું એટલે કે ધીમું કરી દીધું. શા માટે? તો કે પડોશીઓને ડિસ્ટર્બ ના થાય એટલા માટે. સો ધેટ આપ્યું છે વાક્યમાં, રાઈટ? એટલે એટલા માટે પછી સો ધેટ પછી શું આપ્યું છે? સબ્જેક્ટ હી. ધેન મોડલ ઓક્ઝિલરી છે વુડ. નેગેટિવ સેન્ટેન્સ છે એટલા માટે જોડે નોટ આપ્યું છે. પછી છે ક્રિયાપદનું મુખ્ય રૂપ ડિસ્ટર્બ અને લેન ધ નેબર્સ. ક્લિયર? સો આ 6 કીવર્ડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ફટાફટ આપણે જોઈએ કે આ જે 6 કીવર્ડ્સ છે અગર એક જ વાક્યમાં આપણે યુઝ કરીએ તો કઈ રીતે યુઝ કરી શકાય. એક્ઝામ્પલ્સ જોઈએ. હી વેન્ટ ટુ મુંબઈ વિથ અ વ્યૂ ટુ મીટિંગ હિઝ બિઝનેસ પાર્ટનર. પહેલાં વાક્યનું ગુજરાતી કરી લઈએ તો કે તે મુંબઈ ગયો. શા માટે ગયો? તો કે એના બિઝનેસ પાર્ટનરને મળવા માટે અથવા તો બિઝનેસ પાર્ટનરને મળવાના હેતુથી તે મુંબઈ ગયો. આવું ગુજરાતી થાય. વિથ અ વ્યૂ ટુ આપ્યું છે એટલા માટે મીટિંગ ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ છે. સેકન્ડ એક્ઝામ્પલ, હી વેન્ટ ટુ મુંબઈ ફોર મીટિંગ હિઝ બિઝનેસ પાર્ટનર. ફોર આપ્યું છે, અગેન શું આવશે? ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ. થર્ડ એક્ઝામ્પલ, હી વેન્ટ ટુ મુંબઈ ઇન ઓર્ડર ટુ મીટ હિઝ બિઝનેસ પાર્ટનર. પહેલાં બે વાક્ય સેમ છે. શા માટે? વિથ અ વ્યૂ ટુ અને ફોર બંનેની પાછળ શું આવશે? ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ. થર્ડ સેન્ટેન્સમાં શું વપરાયું છે? ઇન ઓર્ડર ટુ અને એટલા માટે શું આવશે? ક્રિયાપદનું મેઇન ફોર્મ મીટ. ચોથું એક્ઝામ્પલ જોઈએ. હી વેન્ટ ટુ મુંબઈ ટુ મીટ હિઝ બિઝનેસ પાર્ટનર. અહીંયા પણ ટુ આપ્યું છે અને એટલા માટે ક્રિયાપદનું મેઇન ફોર્મ મુખ્ય રૂપ આપ્યું છે. ફિફ્થ વન, હી વેન્ટ ટુ મુંબઈ ઇન ઓર્ડર ધેટ હી કુડ મીટ હિઝ બિઝનેસ પાર્ટનર. અહીંયા ઇન ઓર્ડર ધેટ વપરાયું છે અને એટલા માટે એના પછી સબ્જેક્ટ પછી મોડલ ઓક્ઝિલરી કુડ વપરાયું છે અને પછી મુખ્ય ક્રિયાપદ. એન્ડ ધ લાસ્ટ વન, હી વેન્ટ ટુ મુંબઈ સો ધેટ હી કુડ મીટ હિઝ બિઝનેસ પાર્ટનર. અહીંયા પણ સો ધેટ વપરાયું છે અને સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ બંનેની વાક્ય રચના સેમ છે. સો ધેટ પછી સબ્જેક્ટ, ધેન મોડલ ઓક્ઝિલરી અને ત્યારબાદ ક્રિયાપદનું મુખ્ય રૂપ. ક્લિયર? યાદ રાખવાનું છે કે વિથ અ વ્યૂ ટુ હોય અને ફોર હોય આ બંનેની પાછળ આઈએનજી વાળું ફોર્મ હશે. ઇન ઓર્ડર ટુ અને ટુ આપ્યું હોય તો ક્રિયાપદનું મુખ્ય રૂપ હશે અને ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ આપ્યું હોય તો ત્યારબાદ સબ્જેક્ટ, મોડલ ઓક્ઝિલરી અને પછી ક્રિયાપદનું મુખ્ય રૂપ આપ્યું હશે. આ 6 પેટર્ન 3 જ છે પણ આ 6 કીવર્ડ્સને તમારે યાદ બરાબર કરી લેવાના છે. નાવ જે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે એ આપણે જોઈએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ, આઈડેન્ટિફાય ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ. 3 માર્ક્સના જે ક્વેશ્ચન પૂછાય છે ફંક્શનને આઈડેન્ટિફાય કરવાનું છે. એક વાક્ય આપ્યું છે,
આઈ વિલ ગો બાય કાર ઇન ઓર્ડર ધેટ આઈ કેન ટેક મોર લગેજ. વાક્ય શું કહે છે કે હું કાર લઈને જઈશ, અથવા કારમાં જઈશ શા માટે કે જેથી હું વધારે સામાન જોડે લઈ જઈ શકું. વાક્યમાં શું વપરાયું છે? ઇન ઓર્ડર ધેટ. આઈડેન્ટિફાઈ ફંક્શન. એવા જે સેન્ટેન્સ પૂછાય છે એમાં મુખ્ય ફોકસ કરવાનું છે કીવર્ડ્સ પર. કીવર્ડ આપ્યું છે ઇન ઓર્ડર ધેટ, જે પર્પઝ દર્શાવે છે. ઓપ્શનમાં જોઈ લેવાનું આપ્યું છે શોઈંગ પર્પઝ. યસ, તો કરેક્ટ આન્સર શું છે? ઓપ્શન બી. આ 3 માર્ક્સ માટે તમારે કીવર્ડ્સ જ યાદ રાખવાના છે. સેકન્ડ જે ક્વેશ્ચન પૂછાય છે, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. વાક્ય પૂર્ણ કરવાનું છે તમારે. બ્રેકેટમાં તમને ફંક્શન આપ્યું હશે કે કયા ફંક્શનનો ઉપયોગ કરવાનો છે. એક્ઝામ્પલ આપણે જોઈશું. ધ ડોક્ટર ઓપરેટેડ. પછી વાક્ય અધૂરું છે. બ્રેકેટમાં આપ્યું છે શોઈંગ પર્પઝ. આ જે ક્વેશ્ચન પૂછાય છે એ 4 માર્ક્સના પૂછાય, 5 માર્ક્સના આ જે ક્વેશ્ચન છે એ પૂછાય છે. એક્ઝામ્પલ જોઈએ. એ ઇન ઓર્ડર ટુ સેવ હિઝ પેશન્ટ્સ લાઈફ. બી ઇન ઓર્ડર ધેટ હી માઇટ સેવ હિઝ પેશન્ટ્સ લાઈફ. ઓપ્શન સી with a view to saving his patient's life. and D all of this. જો પહેલાં 3 જે વાક્યો આપ્યા છે, ઓપ્શન આપ્યા છે, ત્રણેયમાં શોઈંગ પર્પઝના જે કીવર્ડ્સ છે એનો ઉપયોગ થયો છે. પહેલામાં છે ઇન ઓર્ડર ટુ, બીજામાં છે ઇન ઓર્ડર ધેટ અને ત્રીજામાં છે વિથ અ વ્યૂ ટુ. હવે આવું જ્યારે આપ્યું હોય ત્યારે આપણે શું જોવાનું છે? સેન્ટેન્સ પેટર્ન. એ આપણને ખબર છે. પહેલાં વાક્યની સેન્ટેન્સ પેટર્ન જોઈએ. ઇન ઓર્ડર ટુ આપ્યું છે, પછી આપણને ખબર છે કે ક્રિયાપદનું મુખ્ય રૂપ આપ્યું છે. યસ, પહેલું વાક્ય તો સાચું છે. બીજું ચેક કરીએ. ઇન ઓર્ડર ધેટ પછી શું આવે કે સબ્જેક્ટ આવે, સબ્જેક્ટ પછી મોડલ ઓક્ઝિલરી આવે અને પછી ક્રિયાપદનું મુખ્ય રૂપ આપ્યું છે. યસ, હી માઇટ સેવ. સેકન્ડ સેન્ટેન્સ પણ સાચું છે. થર્ડ વન ચેક કરીએ. વિથ અ વ્યૂ ટુ. જ્યારે વિથ અ વ્યૂ ટુ આપ્યું હોય ત્યારે શું આવે? ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ આવે. અહીંયા આપ્યું છે વિથ અ વ્યૂ ટુ સેવિંગ. આઈએનજી વાળું જ ફોર્મ છે. તો ત્રીજું વાક્ય પણ સાચું છે. અને ઓપ્શન ડી શું આપ્યું છે? ઓલ ઓફ ધીસ. તો આન્સર શું હશે અહીંયા? ઓપ્શન ડી આન્સર આવશે. શા માટે? કારણ કે પહેલાં ત્રણેય વાક્યો સાચા છે. રાઈટ. આવી રીતે પણ વાક્ય પૂછાઈ શકે તમને કન્ફ્યુઝ કરવા માટે. નાવ ત્રીજા પ્રકારના જે ક્વેશ્ચન પૂછાય છે બોર્ડમાં, ધેટ સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ. તમારે કોઈ એક વાક્યનો રિસ્પોન્સ આપવાનો છે અને બ્રેકેટમાં તમને ફંક્શન આપી દીધું હશે. આ જે ક્વેશ્ચન હોય છે એ 4 માર્ક્સના હોય છે. એક્ઝામ્પલ જોઈશું. ટીચર સેઝ વાય ડીડ હી લીવ ધ મીટિંગ અર્લી યસ્ટરડે. એણે શા માટે મીટિંગ જલ્દી છોડી દીધી અથવા તો મીટિંગમાંથી જલ્દી નીકળી ગયો ગઈકાલે. તો એનો જવાબ શું હોઈ શકે? તો સ્ટુડન્ટ શું કહી શકે? તો ઓપ્શન એ જોઈએ. હી વોઝ ટુ અર્લી ટુ લીવ ધ મીટિંગ. અહીંયા ટુ એન્ડ ટુ આપ્યું છે. અહીંયા જુઓ કોઈ કીવર્ડ નથી પર્પઝ દર્શાવતો, એટલે પહેલું વાક્ય હશે નહીં. સેકન્ડ, હી લેફ્ટ ધ મીટિંગ અર્લી ઇન ઓર્ડર ટુ અટેન્ડ અ લેક્ચર. જુઓ અહીંયા કીવર્ડ આપ્યું છે આપણું ઇન ઓર્ડર ટુ, અને ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મુખ્ય રૂપ આવે અને એ આપ્યું છે અટેન્ડ. તો આ બીજું વાક્ય સાચું છે. તો પણ થર્ડ અને ફોર્થ જોઈએ. ઓપ્શન સી, હી લેફ્ટ ધ મીટિંગ ઇન સ્પાઇટ ઓફ હિઝ ઇલનેસ. ઇન સ્પાઇટ ઓફ તો શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ દર્શાવે છે, એટલે આ પણ નહીં આવે. ફોર્થ વન, હી લેફ્ટ ધ મીટિંગ બિકોઝ હી વોઝ ઇલ. બિકોઝ આપ્યું છે, આપણું પર્પઝવાળું કીવર્ડ આપ્યું નથી. ખ્યાલ આવી ગયો? તો ઓપ્શન જે બી છે એ કરેક્ટ આન્સર છે. ક્લિયર? સો આવી રીતે તમે કીવર્ડ્સ અને સેન્ટેન્સ પેટર્નની મદદથી કોઈ પણ ફંક્શનને ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકશો, તમે વાક્ય કમ્પ્લીટ કરી શકશો અને રિસ્પોન્સ પણ આપી શકશો.
સો 12 માર્ક્સ તમારે મગજમાં બેસાડી દેવાનું કે આ 12 માર્ક્સ તો તમારા જ છે અને એ તમે મેળવી જ લેશો. તો આઈ હોપ તમને આ શોઈંગ પર્પઝ ક્લિયર થયું હશે. થેન્ક યુ.